31 મુજબ જે રાજ્ય સરકારના આદેશ મુજબ જે કેદીઓને મુક્ત કરવામાં આવેલા છે તેમાંના રાજકોટમાંથી 2 કેદીને મુક્ત કરવામાં આવેલા છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ 2 કેદીને રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરીને એમને પોતપોતાના આગળની જીવન સારું વીતે એના માટે થઈ અને મુક્ત કરવામાં આવેલા છે। ચાલ ચલગત સારી હોય રાજ્ય સરકારના નિર્ણયના અનુસંધાને આ કાર્યક્રમ આજે રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાં કરવામાં આવેલો છે। કાકા આપનું નામ? મસરમભાઈ નરસિંહભાઈ। કાકા આપ કયા ગુનામાં આવેલા હતા? 302 માં। તો આપણે કેટલા વર્ષની અત્યારે સજા પૂર્ણ કરી છે? 25 વર્ષ જેવું થયું। 25.5 વર્ષની સજા પૂર્ણ કરેલી છે। આ છે પહેલા કેદી અને બીજા કેદી જે છે હવે આપણે એમને પણ પૂછીએ કે કાકા આપનું નામ? દિલીપભાઈ નકુભાઈ ખાચર। ખાચર સાહેબ આપે કેટલા વર્ષની સજા પૂરી કરી? 15 વર્ષ ને 5 મહિના થયા। કયા ગુનામાં આવ્યા હતા? 302 હતી। 302 માં આવેલા હતા। અત્યારે આપની ચાલ ચલગત સારી હોય રાજ્ય સરકારે આપને મુક્ત કર્યા છે તો આપણને અત્યારે ખરેખર હવે શું અહેસાસ થાય છે?